ભગવાન મહાવીર સ્વામીનો 18મો ભવ. અનાદિકાળથી આ સૃષ્ટિનો નિયમ ચાલ્યો આવે છે કે એક અવસપીણી કે ઉત્સપીણી કાળના ત્રીજા અને ચોથા આરામાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ અને 9 પ્રતિવાસુદેવ, આ 63 સલાકા પુરુષો ઉત્તમ પુરુષો થાય છે. જેમાં તીર્થંકરોનું કામ ધર્મનો ઉપદેશ આપી જગતમાં વ્યાપેલી વિષમતાને દૂર કરી ધર્મની સ્થાપના કરવાનો હોય છે. ચક્રવર્તીઓ 6 ખંડમાં એક ચક્રી શાસન કરે છે. વાસુદેવો 3 ખંડમાં રાજ્ય કરે છે તથા ન્યાય નીતિની સ્થાપના કરે છે. બળદેવો વાસુદેવના સહાયક બનીને રહે છે. જ્યોતિષી દેવોમાં જેમ ચંદ્ર અને સૂર્ય સંયુક્તપણે તે દેવો ઉપર શાસન કરે છે, તેમ બળદેવો અને વાસુદેવો સંયુક્તપણે તે રાજ્ય વ્યવસ્થા સંભાળે છે. પ્રતિવાસુદેવ અને વાસુદેવ વચ્ચે પૂર્વજન્મનું વેર હોય છે. પ્રતિવાસુદેવ જ્યારે પ્રૌઢાવસ્થા પૂર્ણ કરે છે ત્યારે વાસુદેવ યુવાનીમાં પ્રવેશ કરે છે. હંમેશા પ્રતિવાસુદેવ ઉંમરમાં મોટા હોય છે, પછી બળદેવ જન્મે છે અને પછી વાસુદેવ. પ્રતિવાસુદેવ પણ 3 ખંડના અધિપતિ હોય છે. મોટા ભાગના રાજાઓ તેમની આજ્ઞા માને છે, પણ અમુક રાજાઓ તેમની આજ્ઞા માનતા નથી. તેથી પ્રારંભથી જ તેમને સંઘર્ષ કરવો પડે છે. પ્રાય તેમની સંપૂર્ણ જિંદગી સંઘર્ષમાં જ જાય છે અને 3 ખંડનું સામ્રાજ્ય મેળવવામાં સફળતા પણ મળે છે. પ્રતિવાસુદેવોના શાસનકાળમાં તેમને આધીન 3 ખંડમાં અનેક સ્થળે રાજક્રાંતિ થતી હોય છે. એમના શાસનસૂત્રની લગામ ન્યાયનીતિ અને ધર્માચરણના બદલે અન્યાય, અનીતિ અને અત્યાચારયુક્ત રહે છે. શેરના માથે સવા શેર એ યુક્તિ અનુસાર પ્રતિવાસુદેવના ગર્વનું ખંડન કરનાર, તેમને મારનાર વાસુદેવ જન્મ ધારણ કરે છે. પૂર્વના વેરના કારણે હંમેશા વાસુદેવના હાથે જ પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય છે. વાસુદેવો રાજ્યની ધુરા સંભાળે પછી 3 ખંડમાં ન્યાયનીતિનું સામ્રાજ્ય સ્થાપિત થાય છે. લોકો શાંતિમય જીવન જીવી શકે છે. ધર્મની પ્રભાવના પણ સારી થાય છે. રામ રાજ્ય અને કૃષ્ણ રાજ્ય એના જ્વલંત ઉદાહરણો છે. 11મા તીર્થંકર શ્રી શ્રેયાંશનાથ ભગવાનના સમયની આ વાત છે. તે સમયે આ ભરત ક્ષેત્રમાં પોતનપુર નામનું નગર હતું. ત્યાં રીપુ પ્રતિશત્રુ નામના મહારાજા રાજ્ય કરતા હતા. તે મહાપરાક્રમી અને યશસ્વી હતા. તેમને ભદ્રા નામના પટરાણી હતા. એકદા રાત્રિના ચોથા પ્રહરે ભદ્રા મહારાણીએ 4 મહાસ્વપ્ન જોયા. મહારાજાને વાત કરી. મહારાજાએ કહ્યું, દેવી, તમે મહાન પુત્રની માતા બનશો. યોગ્ય સમયે મહારાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. તેનું નામ અચલ રાખવામાં આવ્યું. અચલ એટલે આ અવસપીણી કાળના પ્રથમ બળદેવ. થોડા વર્ષો પછી મહારાજા રીપુ પ્રતિશત્રુના બીજા રાણી મૃગાવતીએ 7 મહાસ્વપ્ન જોયા. પાછલી રાત ધર્મ જાગરણમાં પસાર કરી અને મહારાજાને સ્વપ્નની વાત કરી. 9.25 મહિના પરિપૂર્ણ થઈ ગયા પછી મહારાણીએ સૂર્ય જેવા તેજસ્વી પુત્ર રત્નને જન્મ આપ્યો. તેનું નામ ત્રિપૃષ્ઠ રાખ્યું. ત્રિપૃષ્ઠ એટલે આ અવસપીઢી કાળના પ્રથમ વાસુદેવ. ભગવાન શ્રી મહાવીર સ્વામીનો આ 18મો ભવ હતો. અચલ અને ત્રિપૃષ્ઠ. દિન દોગુના, રાત ચોગુના એ યુક્તિ પ્રમાણે વૃદ્ધિ પામવા લાગ્યા. તેમનું બાળપણ અત્યંત લાડકોડ અને આમોદ પ્રમોદમાં વીત્યું. દિન પ્રતિદિન તેમનું શૌર્ય વધવા લાગ્યું. બંને ભાઈઓનો પરસ્પર અદ્વિતીય સ્નેહભાવ હતો. આ જગતમાં બળદેવ અને વાસુદેવના સ્નેહની તોલે કોઈનો સ્નેહ આવી ન શકે. અચલ અને ત્રિપૃષ્ઠની જોડી એટલે રામ અને લક્ષ્મણ જેવી જોડી. એને કોઈ તોડી ન શકે.
તે સમયે રત્નપુર નામના નગરમાં અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ 3 ખંડના રાજાઓ ઉપર એક ચક્રી શાસન કરવાની પૂરી કોશિશ કરી રહ્યા હતા. મોટા મોટા શૂરવીર અને પરાક્રમી રાજાઓને જીતીને પોતાની ધાક બેસાડી દીધી હતી. ત્રિપૃષ્ઠના પિતા પણ અશ્વગ્રીવ રાજાના ખંડિયા રાજા હતા. એકવાર રાજસભામાં બેઠા બેઠા અશ્વગ્રીવ રાજા મનોમન વિચારી રહ્યા હતા કે ભરત ક્ષેત્રના 3 ખંડમાં મારા જેવો કોઈ રાજા નથી, પણ ભવિષ્યમાં મારો કોઈ પ્રતિસ્પર્ધી થશે કે કેમ? આ શંકાને ટાળવા માટે તેમણે પોતાની પાસે બેઠેલા એક જ્યોતિષીને પૂછ્યું, શું આ જગતમાં મારો કોઈ શત્રુ જન્મ્યો છે? મારું મૃત્યુ કોઈના હાથે થશે કે કુદરતી થશે? તે જ્યોતિષીએ પોતાના જ્યોતિષ જ્ઞાનમાં ઉપયોગ લગાવી મૌન થઈ ગયો. પ્રતિવાસુદેવને કંઈ કહેવાની તેની હિંમત ચાલી નહીં. જ્યોતિષીના મોઢા ઉપરના હાવભાવ જોઈ પ્રતિવાસુદેવે કહ્યું, ભાવિમાં જે કાંઈ લખાયેલું હોય તે વિના સંકોચે કહો, એમાં ભય રાખવાની જરૂર નથી. જ્યોતિષીએ કેટલાક ભાવિમાં થવાવાળા સંકેતો આપ્યા. અંતમાં તેણે કહ્યું, આપના અગ્રગણ્ય ચંડવેગ નામના દૂતનું અપમાન કરશે તે આપને મારનાર જાણવો. આપના રાજ્યની સીમાની પશ્ચિમ દિશાના અંતમાં રહેવાવાળા વિકરાળ સિંહને જે હણશે તેના હાથે આપનું મૃત્યુ થશે. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ રાજાએ ભયની એક ધ્રુજારી અનુભવી, પણ જરાવારમાં સ્વસ્થ થઈ તે જ્યોતિષીને વિદાય આપીને રાજસભા બરખાસ્ત કરી. રાજસભામાં ભાવિ ભાવની વાત થયા પછી ટૂંક સમયમાં તે સંકેતો દેખાવા લાગ્યા. પોતાના રાજ્યની પશ્ચિમ દિશાના સીમાડેથી તેમને સમાચાર મળ્યા કે ત્યાં એક સિંહે તેમની પ્રજાને ભારે પરેશાન કરવા માંડી છે. તે સિંહના ભયથી કોઈ પણ પ્રજાજન હથિયાર વિના કે એકલા બહાર નીકળી શકતા નથી. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવે પોતાની આજ્ઞામાં રહેલા રાજાઓને વારાફરતી તે સીમાડાની રક્ષા કરવા માટે આજ્ઞા કરી. પ્રત્યેક રાજા પોતાના વારા પ્રમાણે પોતાની ફરજ બજાવી પ્રજાજનોનું રક્ષણ કરવા લાગ્યો. અમુક સમય પછી તે સીમાડાને સંભાળવાની જવાબદારી મહારાજા રિપુપ્રતિ શત્રુની આવી. તે વિસ્તારમાં શાલીના ઘણા ખેતર હોવાથી પેલા સિંહે ત્યાં ઘણું નુકસાન કર્યું હતું. શાલી ક્ષેત્રના ખેડૂતો હંમેશા ભયભીત રહેતા હતા. તે સર્વેને ભયમુક્ત કરવા મહારાજા રિપુપ્રતિ શત્રુ તૈયાર થયા. આ બાજુ કેટલાક સમય પછી પ્રતિવાસુદેવ અશ્વગ્રીવે સાંભળ્યું કે મહારાજા રિપુપ્રતિ શત્રુના 2 કુમારો અચલ અને ત્રિપૃષ્ઠ ખૂબ બળવાન અને પરાક્રમી છે. તેને થોડો ભય લાગ્યો. તેણે પોતાના દૂત શિરોમણી ચંડવેગને બધી વાત સમજાવી પોતનપુર મોકલ્યો. ચંડવેગે પોતનપુર પહોંચીને મહારાજાને કોઈપણ જાતની જાણ કર્યા વિના સીધો રાજસભામાં પ્રવેશ કર્યો. પ્રતિવાસુદેવના મુખ્ય દૂતને અચાનક આવેલો જોઈ બધા સભાજનો સ્તબ્ધ થઈ ગયા. મહારાજા રિપુપ્રતિ શત્રુ આદિ બધા દરબારીઓએ તેનું ભાવભીનું સ્વાગત કર્યું, પરંતુ અચલ અને ત્રિપુષ્ઠને આ વાત બહુ ખૂંચી. બંને કુમારોએ ન તો દૂતનું સન્માન કર્યું કે ન તેની સામે જોયું. દૂતે બરાબર ધ્યાન રાખ્યું, પણ તે કંઈ ન બોલ્યો. પોતાના અપમાનને મનમાં ગળી ગયો. મહારાજા ત્રિપુપ્રતિ શત્રુએ તેને સારી સારી ભેટો આપી તેનું સન્માન કરીને વિદાય આપી. તે રત્નપુર નગર તરફ જવા રવાનો થયો. થોડો પંથ કાપ્યો ત્યાં અચલ અને ત્રિપુષ્ઠે તેને ઘેરી લીધો. જાણ કર્યા વગર રાજસભામાં આવ્યો તે વાત યાદ અપાવી સારી રીતે મેથીપાક ચખાડી તેને લૂંટી લીધો. દૂતનો ગર્વ ઉતરી ગયો. તેણે પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી અને જલ્દી રત્નપુર તરફ પ્રયાણ કર્યું. તે ત્રિપૃષ્ઠ કુમારની વીરતા અને સાહસનો વિચાર કરતો રત્નપુર પહોંચ્યો.
ત્યાં તેણે મહારાજા અશ્વગ્રીવને યતતી ઇતિ સુધીની વાત કરી. બધી વાત સાંભળીને પ્રતિ વાસુદેવ ગભરાઈ ગયા. તે પોતાના દૂતના અપમાનનો બદલો કેવી રીતે વાળવો તે વિચારવા લાગ્યા. દૂતનું અપમાન તે પોતાનું અપમાન એમ માનીને તે રાત દિવસ ચિંતિત રહેવા લાગ્યા. તેને થયું કે શાલી ક્ષેત્રોની સંભાળ લેવાનું હું પોતનપુર નરેશને જણાવી દઉં, જેથી ટાઢે પાણીએ ખસી જાય. પેલો સિંહ તેમને અથવા અને તેમના પુત્રોને મારી નાખશે, જેથી દૂતના અપમાનનો બદલો વળી જશે. પ્રતિ વાસુદેવ અશ્વગ્રીવે આમ વિચારીને મહારાજા રીપુ પ્રતિ શત્રુને તે શાલી ક્ષેત્રોની સંભાળ લેવાનું જણાવી દીધું. રાજ આજ્ઞાને શિરસાવંધ કરી મહારાજા રીપુ પ્રતિ શત્રુ તુંગગીરી પર્વતની પાસેના શાલી ક્ષેત્રની સંભાળ લેવાની તૈયારી કરી. તેમણે પોતાના બંને પુત્રોને બોલાવીને કહ્યું, જુઓ, તમે ચંડવેગ દૂતનું અપમાન કર્યું, તેની આ કિંમત ચૂકવવી પડશે. જો તમે ત્યારે ઉતાવળ ન કરી હોત તો આપણું રાજ્ય ભયમાં ન આવી પડત. માટે પુત્રો, વિચાર્યા વગર કોઈ કાર્ય ક્યારે કરવું નહીં. જે થવાનું હતું તે થઈ ગયું, પણ હવે સમજીને રહેવું, કેમ કે અત્યારે આપણો સંકટ સમય શરૂ થયો છે. જો પ્રતિ વાસુદેવની આજ્ઞા ન માનીએ તોય તકલીફ અને શાલી ક્ષેત્રોની રક્ષા કરવા જઈએ તો સિંહનો ભય. આ તો ઈતો વ્યાઘ્ર ઇતસ્તટી, આ તરફ વાઘ અને સામે નદી, એના જેવું થયું. પિતાને આવી રીતે ચિંતાતુર જોઈ બંને કુમારોએ કહ્યું, પિતાજી, તમે જરાય ફિકર ન કરો, તે શાલી ક્ષેત્રોની સંભાળ લેવા અમે જઈશું. મહારાજાએ કહ્યું, બેટાઓ, ત્યાં તમારું કામ નહીં. તમને હજી અનુભવ પણ નથી, માટે એવું સાહસ કરશો નહીં. બંને ભાઈઓએ પોતાના નિર્ણયમાં મક્કમ હતા, તેથી મહારાજાએ તેમને જવાની સંમતિ આપી. બંને ભાઈઓએ પિતાને પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ મેળવી તુંગગીરી તરફ પ્રયાણ કર્યું. તે પર્વતની પાસે પહોંચી લોકોને સિંહના સ્થાનની પૃચ્છા કરી. બધી માહિતી મેળવી તેમણે આગે કદમ ભર્યા. રસ્તામાં ત્રિપુષ્ટકુમારે પોતાના રથના સારથીને પૂછ્યું, શું સિંહની પાસે કોઈ સવારી છે, રથ આદિ સાધન? સારથીએ કહ્યું, નહીં મહારાજ, સિંહની પાસે સવારી ક્યાંથી? તે વનમાં વિચરનાર વનરાજ પ્રાણી છે, તેની પાસે આવા સાધન ક્યાંથી હોય? સારથીની વાત સાંભળી ત્રિપુષ્ટકુમારે મોટાભાઈ અચલકુમારને કહ્યું, ભાઈ, આપણે ક્ષત્રિય છીએ. જો સિંહ પગે ચાલીને આવે છે તો આપણે પણ પગે ચાલીને જઈએ, કેમ કે રાજનીતિ અનુસાર યાન કે વાહન વગરનાની સામે આપણે પણ તે જ સ્થિતિમાં જવું જોવે. અચલકુમારે ત્રિપુષ્ટની વાતને તરત જ વધાવી લીધી. તેમણે રથને ત્યાં છોડીને આગળ ચાલવા માંડ્યો. સારથીએ તેમને રથમાં બેસીને જ આગળ વધવા ઘણા સમજાવ્યા, પણ બંને ભાઈઓ પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા. બંને ભાઈઓ સિંહની ગુફા તરફ આગળ વધવા લાગ્યા. ત્રિપુષ્ટકુમારે મોટા ભાઈને પૂછ્યું, બંધુ, તે સિંહની પાસે કોઈ અસ્ત્ર શસ્ત્ર છે? અચલકુમારે કહ્યું, નહીં, એક પણ શસ્ત્ર તે સિંહ પાસે નથી. ત્રિપુષ્ટકુમારને થયું કે સિંહ પાસે હથિયાર ન હોય તો મારાથી તે કેમ રખાય. તેણે અચલકુમારને કહ્યું, મોટા ભાઈ, શું નિશસ્ત્ર ઉપર શસ્ત્ર ચલાવવું તેમાં મર્દાનગી છે? શું એ નીતિમતા છે? શું એ ક્ષતિયોચિત કાર્ય છે? અચલકુમારે માત્ર મોઢું મલકાવ્યું. ત્રિપુષ્ટકુમારે શસ્ત્રો ત્યાં જ રાખી આગળ ચાલવા માંડ્યું. અચલકુમાર પણ તેની સાથે ચાલવા લાગ્યા. આગળ જતાં ત્રિપુષ્ટકુમારે પૂછ્યું, ભાઈ, શું એ સિંહની સાથે કોઈ એનો સહાયક કે સાથીદાર છે? અચલકુમારે કહ્યું, ભોળાભાઈ, સિંહને ક્યારેય સાથ હોતા નથી. તે તો પોતે જ એટલા પરાક્રમી હોય છે કે તે સાથીદારની અપેક્ષા રાખતા નથી.
ભાઈની આ વાત સાંભળીને ત્રિપુષ્ટ કુમારે તેમને આગળ ચાલતા રોકી દીધા તથા કહ્યું, સિંહ જો એકાકી છે તો મારે પણ એકાકીપણે આગળ જવું જોવે. બંધુ, તમે સારી રીતે રાજનીતિને જાણો છો કે એકલાની સાથે એકલાનું જ યુદ્ધ થવું જોઈએ. જો હું એવું ન કરું તો મારા ક્ષતિયોચિત ધર્મથી ચૂકી ગયો કહેવાઉં. માટે આપ મારી સાથે આગળ ન ચાલતા અહીં જ રોકાઓ. પોતાના લઘુ બંધુની આવી સાહસભરી વાત સાંભળીને અચલકુમાર મૌન થઈ ગયા તથા તેમને ત્યાં જ રોકાઈ જવું પડ્યું. હવે ત્રિપુષ્ટ કુમાર એકલા જ આગળ વધવા લાગ્યા. ચાલતા ચાલતા તે સિંહના સ્થાન પર પહોંચી ગયા. સિંહ પોતાની ગુફામાં શાંતિથી સૂતો હતો. ત્રિપુષ્ટ કુમાર ધારત તો તે સૂતેલા સિંહને મારી શકત, પણ તે આવું નીતિ વિરુદ્ધ કાર્ય કરવા ઈચ્છતા ન હતા. તેણે સિંહને જગાડવા માટે જોરદાર ગર્જના કરી. સિંહ સફાળો જાગી ગયો તથા ત્રિપુષ્ટ કુમાર તરફ ઘસી જોરથી ગર્જના કરી. સિંહને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેમાં તેણે પોતાનો પૂર્વ ભવ જોયો. પૂર્વના વેરનું સ્મરણ થવાથી બંને એકબીજાને ધિક્કારની દ્રષ્ટિથી જોવા લાગ્યા. સિંહ એકદમ ક્રોધાન્વિત થઈને ત્રિપુષ્ટ કુમારને મારવા માટે ઉછળ્યો, પરંતુ ત્રિપુષ્ટ કુમારે વીજળી વેગે એક હાથમાં નીચેનું જડબું તથા બીજા હાથમાં ઉપરનું જડબું પકડી જેમ જીર્ણ વસ્ત્રને ફાડે તેમ તેને ચીરી નાખ્યો. વાસુદેવની તાકાત અજોડ હોય છે. ત્રિપુષ્ટ કુમારે એક નવો વિક્રમ સ્થાપ્યો. તે સિંહ તરફડિયા મારવા લાગ્યો. તેના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા, કેમ કે તેને પોતાના બળનું બહુ અભિમાન હતું. એક સાધારણ નિશસ્ત્ર કુમારના હાથે પોતાની આવી દશા થઈ, જેનાથી તેને અત્યંત અફસોસ થવા લાગ્યો. તે વખતે ઇન્દ્રભૃતિ ગૌતમ સ્વામીનો જીવ, કે જે સારથી તરીકે હતો, તેણે તરફડતા સિંહને આશ્વાસન આપ્યું, હે વનરાજ, જેમ તું જંગલનો રાજા છે, તેમ આ ત્રિપુષ્ટ કુમાર મનુષ્યનો રાજા છે. પુરુષોમાં સિંહ સમાન છે. તેથી અફસોસ ન કર, કેમ કે તું જે તેના હાથે મરાયો નથી. સારથીના વચનથી સિંહને કંઈક શાંતિ થઈ. જરા વારમાં તેના પ્રાણ નીકળી ગયા. આ સિંહનો જીવ એટલે પૂર્વભવોના વિશાખાનંદી અને ત્રિપુષ્ટ કુમાર તે વિશ્વભૂતિ યાને ભગવાન મહાવીરનો જીવ. વેરના અનુબંધ કેટલા ખરાબ છે. શાસ્ત્રકાર કહે છે, વેરાણુ બંધીણી મહાભવ ભયાણી. ત્રિપુષ્ટ કુમાર પાછો વળીને અચલકુમારને મળ્યો તથા બધી વાત કરી. અચલકુમારે તેને છાતી સરસો ચાપ્યો તથા તેના સાહસની ખૂબ પ્રશંસા કરી. તે વિસ્તારના ખેડૂતોએ નિરાંતનો દમ ખેંચ્યો. જેને જેને ત્રિપુષ્ટ કુમારના આવા સાહસની ખબર પડી, તે બધા તેના સાહસની મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યા. બંને ભાઈઓ પોતનપુર આવ્યા ત્યારે ત્યાંના લોકોએ તેમનું દબદબાપૂર્વક સ્વાગત કર્યું. બહારના અનેક રાજ્યોમાંથી કુમારોની સરાહના થવા લાગી. અભિનંદનોની વૃષ્ટિ થવા લાગી તથા વિધિવિધ ભેટો આવવા લાગી. ટૂંક સમયમાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને પણ આ સમાચાર મળી ગયા. તેનું મન વિક્ષુબ્ધ થઈ ગયું. તે ભયભીત રહેવા લાગ્યો. કોઈ પણ ઉપાયોથી ત્રિપુષ્ટનો વાળ પણ વાંકો ન થયો ત્યારે તેણે યુદ્ધની ઘોષણા કરી. બંને પક્ષે જોરદાર તૈયારીઓ થવા લાગી. એક દિવસ બંને સૈન્યો સામસામે આવી ગયા. ભયંકર યુદ્ધ થયું કે જેમાં સંપત્તિ અને સૈનિકોની ખૂબ ખુવારી થઈ. કોઈ પણ ઉપાયથી પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ જ્યારે ત્રિપુષ્ટને મારી ન શક્યો ત્યારે તેણે પોતાનું અંતિમ શસ્ત્ર ચક્રરત્ન છોડ્યું. પણ અફસોસ, તે ચક્રરત્ન ત્રિપુષ્ટ કુમારને 3 પ્રદક્ષિણા આપીને તેના જમણા હાથમાં સ્થિર થઈ ગયું. ત્રિપુષ્ટ તે ચક્રરત્નને ફેરવીને પ્રતિવાસુદેવ ઉપર છોડ્યું.
તેનાથી તેનું મૃત્યુ થયું. તે વખતે દેવોએ ત્રિપૃષ્ઠ તથા અચલ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી અને ઉદ્ઘોષણા કરી કે આ અવર્ષપીણી કાળના ત્રિપૃષ્ઠ પ્રથમ વાસુદેવ છે તથા અચલ પ્રથમ બળદેવ છે. આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે છે કે દુનિયામાં શેરના માથે સવા શેર હોય છે. ત્રિપૃષ્ઠ કુમારે ત્રણેય ખંડને સાધી અખંડ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું તથા 16,000 મુકુટબદ્ધ રાજાઓના શિરમોર સમાન વાસુદેવની પદવી પ્રાપ્ત કરી. જ્યોતિષી દેવોના ઇન્દ્રો, ચંદ્ર અને સૂર્ય જેમ સંયુક્ત રીતે જ્યોતિષી દેવો ઉપર શાસન કરે છે, તેમ બળદેવ અને વાસુદેવ સંયુક્તપણે રાજ્યધુરા સંભાળે છે. વાસુદેવો વિશેષ પરાક્રમી તથા પુણ્ય પ્રતાપી હોવાથી તેમના નામે રાજ્ય ચાલે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રજાપ્રિય શાસક હોવાની સાથે અનુશાસનના દ્રઢ આગ્રહી હતા. એક રાત્રે સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સંગીત અતિ મધુર હતું. સાંભળતા સાંભળતા જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવને ઊંઘ આવવા લાગી, ત્યારે તેમણે શય્યાપાલક વોચમેનને આજ્ઞા કરી કે જ્યારે મને ઊંઘ આવી જાય ત્યારે તમે સંગીતનો કાર્યક્રમ બંધ કરાવી દેજો. શય્યાપાલકે કહ્યું, તથાસ્તુ. થોડી વારમાં વાસુદેવને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, પરંતુ સંગીત સાંભળવાના શોખીન એવા શય્યાપાલકે સંગીત બંધ ન કરાવ્યું. મોડી રાત સુધી સંગીત ચાલી રહ્યું. ત્રિપૃષ્ઠ વાસુદેવની ઊંઘ ઉડી ત્યારે તેમના ક્રોધની કોઈ સીમા ન રહી. તેમણે શય્યાપાલકને પૂછ્યું, તે સંગીતનો કાર્યક્રમ બંધ કેમ ન કરાવ્યો? શય્યાપાલક ભયથી ધ્રુજવા લાગ્યો. તેણે ડરતા ડરતા કહ્યું, મહારાજ, સંગીતની મધુરતામાં આપનો આદેશ ભૂલાઈ ગયો, મને માફ કરો. તને સંગીત બહુ ગમે છે, તો લે હવે એનો સ્વાદ ચખાડું. કહીને તેમણે સેવકોને આદેશ કર્યો કે શીશાને ગરમા ગરમ કરો. રાજાજ્ઞાને કોણ ઉલ્લંઘી શકે? થોડી વારમાં આદેશનો અમલ થયો. તેના કાનમાં ધગધગતું શીશું રેડી દેવામાં આવ્યું. શય્યાપાલક માછલીની જેમ તરફડિયા મારી મારીને મૃત્યુ પામ્યો. આ ભયંકર ક્રૂર કૃત્યથી ત્રિપૃષ્ઠ વાસુદેવે ઘોરાતી ઘોર નિકાચિત કર્મ બાંધી લીધા. આવી રીતે તેમણે વાસુદેવના ભવમાં અનેક ક્રૂર કર્મો કરી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું. કર્મોના રાજમાં કોઈનીય લાગવક ચાલે નહીં. કડાણ કમ્માણ ન મોક અતિ, અર્થાત કરેલા કર્મો ભોગવ્યા સિવાય છૂટતા નથી. કરુણાથી આત્માનું ઉત્થાન થાય છે, જ્યારે ક્રૂરતાથી પતન થાય છે. 18માં ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવનું 84 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રભુ મહાવીરનો આત્મા સાતમી નરકમાં 33 સાગરો પમના આયુષ્યવાળા નારક બન્યા. કેવું છે આ કર્મોનું ગણિત! આમાં તીર્થંકરો પણ બચી શકતા નથી. કુદરતનો ન્યાય કહો કે કર્મોની કરામત કહો, તેનાથી કોઈ બચી શકે નહીં. જૈન દર્શનની ન્યાયનિષ્ઠા તો જુઓ. તીર્થંકરના આત્માએ પણ ભૂલો કરી છે. ત્યાં તેમની નોંધ સ્પષ્ટપણે લેવામાં આવી છે. ભગવાન મહાવીર સ્વામીનો 19મો ભવ સાતમી નરકમાં. ભગવાન મહાવીરના ભવોમાં સૌથી વધારે દુઃખપ્રદ આ ભવ ગણાય છે. ત્રિપૃષ્ઠના મૃત્યુ પછી મોટા ભાઈ અચલ બળદેવ વૈરાગ્યવાસિત થઈને 11મા તીર્થંકર પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ભગવાન પાસે દીક્ષા લીધી તથા ઉગ્ર તપ જપ જ્ઞાન ધ્યાનની આરાધના કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું તથા પરમપદને પામ્યા. એક ભાઈ ટોચ ઉપર ને બીજા તળેટીએ. કેવા કર્મો! ભગવાન મહાવીર સ્વામીનો 20મો ભવ. ટાઈમ ઇઝ ગોઈંગ ઓન એન્ડ ઓન, અર્થાત સમય આગળ ને આગળ ચાલ્યો જાય છે. 33 સાગરો પમનું અસંખ્યાત કાળ પણ પસાર થઈ ગયો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને ભગવાન મહાવીરનો આત્મા 20મા ભવમાં સિંહ તરીકે ઉત્પન્ન થયો. સિંહ તો માંસાહારી પ્રાણી. એ ભવમાં અનેક પ્રકારની હિંસા કરીને
દુષ્કર્મો એકત્ર કર્યા તથા નરકનું આયુષ્ય બાંધ્યું. ભગવાન મહાવીર સ્વામીનો 21મો ભવ. પ્રભુનો આત્મા 21મા ભવમાં ચોથી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં અનેક પ્રકારના દુઃખો ભોગવ્યા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી નાના નાના અનેક ભવો કર્યા, પરંતુ તે ભવોની નોંધ રાખવામાં આવી નથી. ભગવાન મહાવીર સ્વામીનો 22મો ભવ. નૈસારના આત્માએ અનેક ચડાવ ઉતારનો અનુભવ કરતા પુનઃ 22મો ભવ માનવનો પ્રાપ્ત કર્યો. રથનું પૂર નરેશ પર પ્રિય મિત્રની રાણી વિમલાની કુક્ષીએ નૈસારનો જીવ પુત્ર રૂપે ઉત્પન્ન થયો. તેમનું નામ વિમલ રાખવામાં આવ્યું. યુવાનીમાં પ્રવેશતા વિમલ રાજા બન્યો. રાજા હોવા છતાં તેમાં દયાનો ગુણ મુખ્ય હતો. અનેક દીન દુઃખીઓનો તેણે ઉદ્ધાર કર્યો. તેનો રાજ્ય ભંડાર પોતાના સુખ માટે સદા બંધ તથા પ્રજાના સુખ માટે સદા ખુલ્લો રહેતો હતો. જીવનના ઉત્તરાર્ધમાં વિમલ રાજાએ દીક્ષા લીધી તથા ઘણા વર્ષો સુધી શુદ્ધ સંયમ પાળી વિવિધ પ્રકારના તપની આરાધના કરી પુષ્કળ પુણ્ય ઉપાર્જન કર્યું. નોંધ: ચક્રવર્તીની આગાત 82 ભેદની છે. તેમાં 81 ભેદ દેવના અને 1 પ્રથમ નરક છે. પરંતુ અહીં મનુષ્યમાંથી સીધા ચક્રવર્તી થવાનો ઉલ્લેખ આવે છે. તેમાં વચ્ચેના દેવ આદિના ભવો ગણતરીમાં લીધા નથી, અથવા તે નોંધ રહી શકી ન હોવાના કારણે મનુષ્યના ભવ પછી સીધો ચક્રવર્તીનો ભવ બતાવ્યો છે. ભગવાન મહાવીર સ્વામીનો 23મો ભવ. પ્રભુ મહાવીરનો આત્મા 23મા ભવમાં પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની ધારિણી રાણીની કુક્ષીએ ઉત્પન્ન થયો. માતાએ 14 મહાસ્વપ્ન જોયા. યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો. તેનું નામ પોટીલ રાખવામાં આવ્યું. પરંતુ સમય જતાં તે પ્રિય મિત્રના નામથી પ્રસિદ્ધ થયો. યુવાનીમાં પ્રિય મિત્ર માંડલિક રાજા બન્યા. એકદા તેમની આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. ક્રમશ અન્ય 13 રત્નો પણ ઉત્પન્ન થયા, જેનાથી તેમણે 6 ખંડ સાધીને એક ચક્રી સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું. દરેક ચક્રવર્તીની સેવામાં 14 રત્નો તથા 9 નિદાન હોય છે. 64,000 રાજકુમારીઓ તેમની રાણીઓ હોય છે. 16,000 દેવો તેમની સેવા કરતા હોય છે. તેમાં 2,000 દેવો ચક્રવર્તીના અંગરક્ષક તરીકે અને બાકીના 14 રત્નોની રક્ષા 1,000 દેવો કરતા હોય છે. ચક્રવર્તીના 14 રત્ન તથા 9 નિદાન. 14 રત્ન. પહેલું સેનાપતિ, 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ રથ તથા 96 કરોડ પાયદળ આદિ ચતુરંગીણી સેનાના અધિપતિ હોય છે. બીજું ગાથાપતિ, ગૃહપતિ, સર્વ પ્રકારના ખાદ્ય પદાર્થોનું ઉત્પન્ન કરવામાં અત્યંત હોશિયાર હોય છે. પાક કલામાં પ્રકાંડ પંડિત હોય છે. વિના ઋતુ કોઈ પદાર્થ, અનાજ યા ફળ આદિના બીજ સવારે વાવે અને સાંજે તો તૈયાર ફળ રાજાને પહોંચાડી દે છે. નવાઈની વાત તો એ છે કે આટલા જલ્દી તૈયાર કરે છે, છતાં તે વસ્તુના સ્વાદ, રંગ, રૂપ, આકાર, પ્રકાર, રસ અને ગુણ આદિમાં અંશ માત્ર ફરક નથી પડતો. ત્રીજું વાર્દકી. આ રત્ન એન્જિનિયરિંગ વિદ્યામાં અત્યંત પ્રવીણ હોય છે. ગમે તેવા વિકટ મહેલ, મકાન, પુલ, સડક આદિ બનાવવા એના માટે રમત સમાન હોય છે. ચોથું પુરોહિત. શાંતિ કર્મ કરે છે. તે વૈદક શાસ્ત્ર, આયુર્વેદમાં અત્યંત હોશિયાર હોય છે. ગમે તેવી ચિકિત્સા, ઓપરેશન આદિમાં સંપૂર્ણ પ્રવીણ હોય છે. પાંચમું અશ્વ. છઠ્ઠું ગજ. આ બંને રત્નો એવા સુંદર લક્ષણવાળા હોય છે કે તેઓ જે સેનાની સાથે રહે છે તેની હાર ક્યારેય થતી નથી. સાતમું સ્ત્રી રત્ન. સમગ્ર ક્ષેત્રમાં 6 ખંડમાં સર્વશ્રેષ્ઠ હોય છે.
એના રૂપ, ગુણ, શક્તિ, સૌંદર્ય, બળ, બુદ્ધિ, વિવેક આદિની કોઈ તુલના કરી શકતું નથી. સદૈવ 16 વર્ષની સુંદરી જેવી દેખાય છે. 8મું ચક્રરત્ન, 9મું ખડગરત્ન, 80 તલવાર. આ બંને પ્રધાન રત્ન હોય છે. ચક્રરત્ન 6 ખંડ સાધવાનો માર્ગ બતાવે છે તથા ગમે તેવા શત્રુનો શિરછેદ કરે છે. ખડગરત્ન પણ અજેય હોય છે, તેનાથી પણ ગમે તેવા શત્રુ હણાય છે. 10મું છત્રરત્ન, 84 ગાવથી અધિક વિસ્તારમાં છાયા કરે છે. વરસાદ આદિની ઘોર વૃષ્ટિના સમયે સમગ્ર સેનાનું રક્ષણ કરે છે. આ છત્રની છાયા અજોડ હોય છે. 11મું ચર્મરત્ન, તાત્કાલિક પુલ આદિ બનાવે છે. આ રત્નના પ્રભાવે પાણી ઉપર જમીનની જેમ બેધડક ચાલી શકાય છે, તેમજ પાણીનું એક ટીપું શરીરને સ્પર્શતું નથી. 12મું દંડરત્ન, રસ્તાની ગમે તેવી ખરાબી તરત જ દૂર કરે છે. ખાડાઓને પૂરી સમતળ ભૂમિ બનાવવી આદિ કાર્ય રોલરની જેમ તરત જ કરે છે. 13મું મણિરત્ન, આ રત્નના પ્રભાવથી કોઈ પણ બીમારી આવતી નથી. એમાંથી કિરણ નીકળ્યા કરે છે, જેનાથી ગમે તેવા અંધકારમાં પ્રકાશ થઈ જાય છે ને રસ્તો મળી શકે છે. 14મું કાંગડી રત્ન, આ રત્નને ગમે ત્યાં ઘસવામાં આવે ત્યાં પ્રકાશ થઈ જાય છે. આનાથી કંઈ પણ લખાય તે વર્ષો સુધી ભૂસાતું નથી, તેમજ તે અક્ષરો લાંબા કાળ સુધી ચમકતા રહે છે. નવનિધાન. પહેલું નૈસર્પ નિધાન. આ નિધાનથી ભિન્ન ભિન્ન વસ્તીઓને ભિન્ન ભિન્ન સ્થળોમાં વસવાની વિધિનું જ્ઞાન થાય છે. બાગ બગીચા સહિત ગ્રામાદિ વસવાની વિધિ, શહેર, રાજધાની, દુર્ગ આદિ સ્થાપન કરવાની વિધિ, પાણીમાં રસ્તો કેમ કરવો, પર્વતો ઉપર ગામો કેમ વસાવવા, સેનાનો પડાવ ક્યાં નાખવો જેનાથી પ્રતિપક્ષનો ભય ન રહે, બજારો, દુકાનો આદિ વસવાની શાસ્ત્રીય વિધિ કે જેનાથી રાજ્યની ચડતી થાય, તેમજ દરેક જાતની સુખ સુવિધા મળી રહે ઇત્યાદિ. બીજું પાંડુક નિધાન. આનાથી ગણિત સંબંધી વિભાગ, વસ્તુઓની ઉત્પત્તિ, તેના તોલ માપ ગણતરી આદિનું પૂરું જ્ઞાન થાય છે. ત્રીજું પિંગલ નિધાન. આ નિધાન સર્વે સ્ત્રી પુરુષો તથા હાથી ઘોડા આદિના આભૂષણ બનવાની વિધિને સાંગોપાંગ શીખવાડે છે. ચોથું સર્વરત્ન નિધાન. ઝવેરાત સંબંધી સંપૂર્ણ જાણકારી આ નિધાનથી પ્રાપ્ત થાય છે. પાંચમું મહાપદ્મ નિધાન. વસ્ત્રો કેવી રીતે બનાવવા, તેના માટે કયા યંત્રોની જરૂર પડે છે, કયા વસ્ત્રો કેવી રીતે પહેરાય, તેમને રંગવા તથા ધોવા કેવી રીતે, તે વસ્ત્રોની ઘડી કેવી રીતે કરવી ઇત્યાદિ ઉપયોગી કળાઓનું જ્ઞાન આ નિધાન કરાવે છે. છઠ્ઠું કાલ નિધાન. આનાથી કાળનું જ્ઞાન થાય છે. જ્યોતિષશાસ્ત્રની ઉપયોગિતા અને જાણકારી પ્રાપ્ત થાય છે. કુંભકાર, શિલ્પકાર, કૃષિકાર આદિની વ્યાવસાયિક તથા જીવન જરૂરિયાતની કળાઓની અભિરુચિ વધે છે. જીવન સુંદર અને સન્મુક્ત બને છે. સાતમું મહાકાલ નિધાન. લોઢું, તાંબુ, ચાંદી, સોનું આદિ રાસાયણિક વિધિથી કેમ બનાવવા, એમની ખાણો ક્યાં હોય છે, તેની શોધ કેવી રીતે કરવી, હીરા, મોતી, નીલમ આદિ ખનિજ ક્યાં બને છે આદિ વાતોની જાણકારી આ નિધાનથી થાય છે. આઠમું માણવક નિધાન. આનાથી યોદ્ધાઓની યોજનાઓ કરવાની કળાનું જ્ઞાન થાય છે. અસ્ત્ર શસ્ત્ર બનવાની વિધિ, યુદ્ધ કૌશલ, દંડનીતિ આદિમાં પારંગત બનવાનું કામ થાય છે. નવમું શંખ નિધાન. વાદ્ય કેટલા પ્રકારના હોય છે, તે કેવી રીતે બનાવાય, સમયાનુસાર તેના સૂરોમાં
કયા ફેરફાર કરવા આવશ્યક છે ઇત્યાદિ જાણકારી આ નિદાનથી પ્રાપ્ત થાય છે. આવી સાહેબીને ભોગવતા પ્રિય મિત્ર ચક્રવર્તીએ ઘણા વર્ષો પસાર કર્યા. એક દિવસ મૂકાનગરીના બાહ્ય ઉપવનમાં ધર્મઘોષ નામના આચાર્ય ભગવંત પધાર્યા. ચક્રવર્તી સમ્રાટ આચાર્ય ભગવંતના દર્શને આવ્યા. તેમની વાણી સાંભળી વૈરાગ્ય વાસિત થયા. તેમણે પોતાના પુત્રને રાજગાદી સોંપી ગુરુ ભગવંત પાસે દીક્ષા લીધી તથા જ્ઞાન ધ્યાનમાં આગળ વધવા લાગ્યા. ઉગ્ર તપસ્યા દ્વારા અનેક પ્રકારના કર્મોની નિર્જરા કરી અંતે સંધારાની આરાધના દ્વારા સમાધિ મૃત્યુને પ્રાપ્ત કરી સ્વર્ગવાસ પામ્યા. ભગવાન મહાવીર સ્વામીનો 24મો ભવ. પ્રભુ મહાવીરનો આત્મા 24મા ભવમાં 7મા મહાશુક્ર નામના દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં ઉચ્ચ પ્રકારના સુખો ભોગવતા અસંખ્ય કાળ પસાર કર્યો. 22મા ભવ પછી ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો હતો. દેવલોકના લાંબા આયુષ્યને પૂર્ણ થતાં ક્યાં વાર લાગે છે. 24મો ભવ પણ પૂર્ણ કર્યો તથા માનવ અવતાર ધારણ કર્યો. ભગવાન મહાવીર સ્વામીનો 25મો ભવ. ભાવિના ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જીવ 25મા ભવમાં આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં છત્રા નામની નગરીમાં જીતશત્રુ નામના મહારાજાને ત્યાં ભદ્રા નામના મહારાણીની કુક્ષીએ પુત્ર રૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમનું નામ નંદન રાખવામાં આવ્યું. નંદન રાજકુમાર અત્યંત સુંદર, પરાક્રમી તથા સદ્ગુણ સંપન્ન હતો. અત્યંત લાડકોડમાં બાલવસ્થા પસાર થઈ. તે યુવાન થતાં જ તેના પિતા જીતશત્રુ મહારાજાએ તેને રાજગાદી સોંપી દીક્ષા લીધી. કેવો એ ભવ્ય ભૂતકાળ! રાજા મહારાજાઓ પોતાના દીકરાઓને રાજગાદી સોંપી દીક્ષા લઈ લેતા તથા સંસારની માયા ત્યજી દેતા, જ્યારે આજે જિંદગીના અંત સુધી મમત્વ ભાવ છૂટતો જ નથી. નંદન રાજાએ વર્ષો સુધી ન્યાય નીતિથી રાજ્યની ધુરાવહન કરી. એકદા નંદન રાજા પોટીલાચાર્ય ગુરુદેવના સમાગમમાં આવ્યા તથા તેમના ઉપદેશથી વૈરાગ્ય વાસિત થઈ પારમેશ્વરી પ્રવજ્યા અંગીકાર કરી. તેઓ 24 લાખ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા અને 1 લાખ વર્ષની પ્રવજ્યા પાળી. દીક્ષા લઈને તેમને માંસખમણના પારણે માંસખમણની તપસ્યા છેલ્લે સુધી કરી. તેમાં 11,80,645 માંસખમણ કર્યા. અન્ય મતે 11,60,000 માંસખમણ પણ કહેવાય છે. તથા તીર્થંકર નામકર્મના 20 બોલની આરાધના કરી. આ 20 સ્થાનકનું વર્ણન જ્ઞાતા સૂત્રના 8મા અધ્યાયમાં બતાવવામાં આવેલ છે. તીર્થંકર નામકર્મ બાંધવાના 20 બોલ. પહેલું અરિહંત પદ. મન, વચન અને કાયાથી સર્વજ્ઞ અને સર્વદર્શી અરિહંત પરમાત્માને સમર્પિત થવું, અર્થાત મનથી તેમનું ધ્યાન ધરવું, વચનથી તેમના ગુણ કીર્તન કરવા તથા કાયાથી તેમને નમસ્કાર કરવા, તેમની વાણી સાંભળવી તથા તેમાં શ્રદ્ધા રાખવી. આવી રીતે અરિહંત પદની આરાધના કરતા ઉત્કૃષ્ટ રસ આવે તો તીર્થંકર નામ કર્મ બંધાય છે. બીજું સિદ્ધપદ. 8 કર્મથી મુક્ત એવા સિદ્ધ પરમાત્માને ત્રિકરણ ત્રિયોગે સમર્પિત થવું. તેમણે સિદ્ધપદ કેવી રીતે પ્રાપ્ત કર્યું તેનો વિચાર કરવો તથા તેવો સમ્યક પુરુષાર્થ કરવો. સિદ્ધ પરમાત્માને ભાવથી વંદન કરી તેમની સ્તુતિ કરવી ઇત્યાદિ સિદ્ધપદની આરાધના કરતા ઉત્કૃષ્ટ રસ આવે તો તીર્થંકર નામ કર્મ બંધાય છે. ત્રીજું પ્રવચન પદ. દ્વાદશાંગી રૂપ નિર્ગ્રંથ પ્રવચન અર્થાત જિનેશ્વર ભગવંત કથિત આગમ શાસ્ત્રોમાં અત્યંત શ્રદ્ધા, તેનો પ્રચાર પ્રસાર આદિમાં ઉત્કૃષ્ટ રસ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરાવે છે. ચોથું ગુરુપદ. અરિહંત પરમાત્માના માર્ગે ચાલવાવાળા 5 મહાવ્રતધારી નિર્ગ્રંથ સાધુ કે જેમનાથી આપણે બોધ પામીએ છીએ
તેવા ગુરુદેવને મન વચન કાયાથી સમર્પિત થઈ તેમની પર્યુપાસના કરીએ, તેમાં ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થંકર નામ બંધાય છે. 5. સ્થવિર પદ. 20 વર્ષના દીક્ષા પર્યાયી ઠાણાંગ, સમવાયાંગ આદિ શાસ્ત્રોમાં રહસ્યને જાણવાવાળા તથા 60 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા અનુક્રમે દીક્ષા સ્થવિર, જ્ઞાન સ્થવિર તથા વય સ્થવિર કહેવાય છે. એવા સ્થવિર સંતોની સેવા, ભક્તિ, વંદન, સ્તુતિ આદિમાં ઉત્કૃષ્ટ રસ તીર્થંકર પદની ભેટ અપાવે છે. 6. બહુશ્રુત પદ. જે વખતે જેટલા આગમ શાસ્ત્રો હોય તેમાં પારંગત જીન શાસનના જ્ઞાનરૂપી વારસાને અખંડપણે ચલાવનારા બહુશ્રુત ઉપાધ્યાય મુનિ ભગવંતોની મન વચન કાયા દ્વારા ઉત્કૃષ્ટ પર્યુપાસના તીર્થંકર નામ કર્મ બંધાવે છે. 7. તપસ્વી પદ. સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રની સાથે 12 પ્રકારના તપની યથાર્થ આરાધના કરનારા તપસ્વી કહેવાય છે. તેવા તપસ્વી સંતોની મન વચન કાયા દ્વારા ઉત્કૃષ્ટ પર્યુપાસના તીર્થંકર નામ કર્મ નિકાચિત કરાવે છે. 8. જ્ઞાનપદ. નિરંતરપણે સમ્યક જ્ઞાનની આરાધના કરવાથી તથા તેમાં વારંવાર ઉપયોગ મૂકવાથી ઉત્કૃષ્ટ રસ આવે તો તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થાય છે. 9. દર્શનપદ. સર્વજ્ઞ ભગવાન દ્વારા પ્રરૂપિત જીવ અજીવ આદિ 9 તત્વો તથા દેવગુરુ ધર્મ ઉપર સાચી શ્રદ્ધા રાખવાથી દર્શન ગુણ અર્થાત સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ સંકિતનું નિર્મળપણે પાલન કરવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. 10. વિનયપદ. અરિહંત આદિ પંચ પરમેષ્ઠી ભગવંતનો ઉત્કૃષ્ટ વિનય કરવાથી પણ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થાય છે. 11. આવશ્યક પદ. સામાયિક આદિ 6 આવશ્યકની યથાર્થ ઉત્કૃષ્ટ આરાધના કરવાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થાય છે. 12. શીલપદ. સાધુ કે શ્રાવક બ્રહ્મચર્ય વ્રતને નિર્મળપણે પાળે તો પણ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે. 13. ધ્યાનપદ. વિષય વાસનાઓનો સદંતર ત્યાગ, આર્ત ધ્યાન તથા રૌદ્ર ધ્યાનનો સંપૂર્ણ ત્યાગ કરવાની સાથે ક્ષણે ક્ષણનો સદુપયોગ કરી નિરંતર ધર્મ ધ્યાનની આરાધના કરવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. 14. તપપદ. 6 બાહ્ય તથા 6 આભ્યંતર તપની સમ્યક રીતે ઉત્કૃષ્ટ આરાધના કરવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. 15. સુપાત્ર દાન. આ દાનના 2 પ્રકાર છે. પહેલું અભયદાન. જગતના સર્વ જીવોને અભયદાન દેવાની ઉત્કૃષ્ટ ભાવનાની સાથે અભયદાન આપવાનું તથા પંચમહાવ્રતધારી સાધુ સંતોને ઉત્કૃષ્ટ ભાવે. બીજું સુપાત્ર દાન આપવું તે પણ તીર્થંકર બનાવે છે. 16. વયાવચ પદ. આચાર્ય, ઉપાધ્યાય આદિ 10 પ્રકારની વયાવચ મન વચન કાયાથી સેવા કરવી તે ઉત્કૃષ્ટ ભાવે કરવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. 17. સમાધિપદ. ચતુર્વિધ સંઘને સેવા ભક્તિ દ્વારા સમાધિ ઉપજાવવી તથા ગમે તેવા અનિષ્ટ નિમિત્તોમાં પણ સમભાવ જાળવી રાખવાથી ક્ષમા ધારણ કરવાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થાય છે. 18. અપૂર્વ જ્ઞાન ગ્રહણ. નિત્ય નવું જ્ઞાન પ્રાપ્ત કરવાથી અપૂર્વ જ્ઞાન મેળવવાથી તે મેળવતા ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થંકર નામ કર્મ બંધાય છે. 19. શ્રુત ભક્તિપદ. જીન પ્રણીત દ્વાદશાંગી રૂપ જીનવાણીનું બહુમાન કરવું તેમજ તેના ઉપર યથાર્થ શ્રદ્ધા રાખવાથી તદાનુસાર આચરણ કરવામાં ઉત્કૃષ્ટ ભાવ આવે તો પણ તીર્થંકર નામ કર્મ બંધાય છે. 20. પ્રવચન પ્રભાવના. તીર્થંકર પરમાત્માના માર્ગને દીપાવવાથી અર્થાત
શાસનની પ્રભાવના કરવાથી, વિતરાગ પ્રણીત ધર્મની મન વચન અને કાયાથી ઉન્નતિ કરવાથી, તેમાં ઉત્કૃષ્ટ રસ આવવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. આ 20 અથવા ઓછામાં ઓછા એક પણ બોલની ઉત્કૃષ્ટપણે આરાધના કરવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. નંદન મુનિએ ઉપરના 20 સ્થાનકની આરાધના કરીને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. વંદન એ ભાવિના ભગવાનની ઉત્કૃષ્ટ આરાધનાને. ભગવાન મહાવીર સ્વામીનો 26મો ભવ. નંદન મુનિ અંતિમ સમયે 60 દિવસનું અનશન કરી સમાધિ ભાવે મૃત્યુ પામી 10મા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિમાનમાં 20 સાગરો પમની સ્થિતિવાળા મહદ્વિક દેવ થયા. ત્યાંનું આયુષ્ય અસંખ્ય વર્ષનું, છતાં પસાર થતાં ક્યાં વાર લાગી.